ચોટીલા ખાતે માતા ચામુંડા મંદિર તરફ પગપાળા જતા પદયાત્રીઓ માટે લીંબડી હાઈવે ઉપર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 3 વર્ષથી સતત આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં યાત્રાળુઓને આરામ અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે પાણી, નાસ્તો તેમજ આરામની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેને કારણે લાંબી યાત્રા કરતા ભક્તોને રાહત મળી હતી। સેવા ભાવનાથી પ્રેરાઈને રાતેજા પરિવાર દ્વારા આ સેવા કાર્ય નિષ્ઠાપૂર્વક કરવામાં આવી રહ્યું છે। કેમ્પ દરમિયાન ભક્તિભાવનું માહોલ સર્જવા માટે સંતવાણી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુલાબગીરી ગોસ્વામી ઉપસ્થિત રહી ભક્તોને આધ્યાત્મિક સંદેશ આપ્યો હતો। આ સમગ્ર આયોજનથી પદયાત્રીઓમાં આનંદ અને શ્રદ્ધાનો માહોલ સર્જાયો હતો અને સેવા કાર્ય દ્વારા માનવતા તથા ભક્તિનો સુંદર સંદેશ પ્રસર્યો હતો।